હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો આજે આપણે વહેલા તો નહોતા ઉઠ્યા પણ મોડા ઉઠ્યા હતા. પણ આજે આપણે કંઈ કામ નથી કર્યું, તો બધું એમને પડ્યું છે ઘરમાં. અને ઓલીમાં નાસ્તો કરેલો, આપણે નાસ્તો કરી લીધો છે, કેમ કે આજે આપણે ઓફિસે કામ હતું ને તો વહેલું જવાનું હતું. એટલે સરે કાલ રાત્રે જ આપણે કહી દીધું હતું કે કાલે વહેલા આવી જાજો. અને પ્લસ આપણે આજે બેનનું તીરથ ભોજન છે, એટલે આપણે બપોર પછી ત્યાં જવાનું છે. તો આપણે બપોર પછી લીધી છે લીવ, એટલે અત્યારે જાય છીએ વહેલા. તો હાલો ફટાફટ આપણે જો બેન એ નાસ્તો કરે છે, કેમ કરે જુઓ તમે. એટલે લાંબા પગ કરીને કાંઈ કામ ધંધો એ જલ્દી કર, લાવ ખાઈ લો ફટાફટ. લાવ તો વળી પપ્પા ખીજાને મને. જો આપણે થઈ ગયા છીએ રેડી. જો આપણી ગાડી રેડી છે અહીંયા, પપ્પાની વયા ગયા, આપણે ફટાફટ જાય. તો પહોંચી ગયા. તો આપણે ઓફિસે કામ બહુ વધારે હતું, ત્યાંથી કામ પતાવીને નીકળી ગયા આપણે ઘર તરફ. ઘરેથી પછી ડાયરેક્ટ જમીને આપણે ગયા ગામડે. તો જો સુમસામ સડક થઈ ગઈ હતી, કેમ કે બપોરે વાગ્યા હતા 3:30 પોણા 4. તો ચાલો ગામડે મળીએ. તો જો અહીંયા હું ને બાપુ છે ને લોટ ચારવા માટે બેસી ગયા હતા, કેમ કે ઘણા બધાની રસોઈ બનાવવાની હતી, એટલે લોટ પણ વધારે બાંધવાનો હતો. તો જો અમે લોટ ચારવા બેસી ગયા છીએ. બસ લે બેતન કાટે મસ્ત મજાની દાળ. હા હું જોઈ બાકસ આયા નથી ભાઈ. કામ કરતા કરતા આપણે પૂછીએ કે ગ્રામ પંચાયત કામ હતું, એટલે ત્યાંથી પાછા રિટર્ન આવ્યા ઘરે. ને જો જમણવાર ચાલુ થઈ ગયો હતો, બધા નાના નાના છોકરાઓને જમાડ્યા. પછી બાયુનો વારો આવી ગયો હતો, તો મસ્ત બધી બાયુ જમવા બેસી ગઈ હતી. પછી અમારો બધાનો વારો આવી ગયો હતો, જો કાકીને બધા જમવા બેસી ગયા છીએ. તો હાલો બધા જમવા. પછી આપણા ભાઈ સંઘનો વારો આવી ગયો હતો, એટલે લાસ્ટમાં એ બધા પીરસતા હોય, એટલે પછી છેલ્લે હોય. ખાજો આ દો હાલો ને. તો ગાઈસ જો અહીંયા હે ને અમે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ, અને બધી બેનું છે ને લૂડો રમવા બેસી ગઈ છે. બારે ઓલી બધી હે ને ફાકા ફોજદારી કરે, એટલે અમે બેનું બધી હે ને અહીંયા ફાકા ફોજદારી મારી મરતી દે. હા જો અહીંયા મરતી હોય ને જોજો મારી ક્યાંક ન માર નાખતા. હવે આમાં કોણ જીતે એ ખબર નહીં, તમને બતાવીશ. અત્યારે તો મેં એક પકાવી લીધી છે, જોઈએ હવે આમાં કોણ જીતે. ત્યાં બધાને જવાની ઉતાવળ હતી. જો આ અધૂરી ગેમ મેલીને જાય છે અહીંયા. હવે આપણે શું કરીએ, આપણે મૂકવી જ પડે એમ. પણ મારી 2 કુકરી વહી ગઈ એટલે આઈ વિનર. હે ગાઈસ, તો હું ચા બનાવવા બેસી ગઈ છું. જો મસ્ત મજાની અત્યારે બધા બેઠા છે, અને હું ચા બનાવવા સ્ટાર્ટ કરી દીધી છે. હવે આદુ નાખવાનું છે, આપણે આદુ નાખી દઈએ એટલે આપણું કામ પતી ગયું. મસ્ત બધા વાસણ અહીંયા થઈ ગયા છે. બેન ખમણી લેવા ગઈ છે આદુ ખમણવા માટે, લઈને આવે એટલે આપણે મસ્ત મજાની ચા રેડી થઈ જાય. મસ્ત મજાની ચા થઈ ગઈ છે. ચા રેડી થઈ ગઈ, કાકા લઈને જાય છે. ચાલો જાઓ ઉભા રહ્યો. મસ્ત જો આપણે ચા પીવા આવી ગયા. મેં કીધું ચા હે ને દાદાને દઉં. મેં કીધું પછી ઓલી જોવા વાત કરો. ઓય એ તો બેરી થઈ ગઈ, અને બિગ બોસ ચાલુ છે. મેં કીધું પછી ગામડેથી નીકળી ગયા આપણે ઘર તરફ, ને પછી સોડા પીને સુઈ જ ગયા ડાયરેક્ટ.